અંકલેશ્વર હાસોટ પંથકમાં કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ખેડૂતોએ મહેનત કરીને પકવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું હતું। ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢ્યો હતો અને રોડ પર સૂકવ્યો હતો। હાસોટના કુડાદરા, પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં 8 કિલોમીટરના મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યું હતું, પરંતુ આજે સવારે ફરી વાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સૂકવેલો ડાંગરનો પાક પણ પલળી જતા વ્યાપક નુકસાન થયું છે। આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલા ડાંગરનો પ્રતિ ₹400 હતો, પણ સતત 4 વાર વરસાદ વરસતા હવે તેમાં ₹100નો ઘટાડો થઈ ₹300ની આસપાસ વેપારીઓ તેઓને ભાવ આપી રહ્યા છે। ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું। આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે, ત્યારે ખોટ ખાઈને પણ ખેડૂતો તેમનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે। સમીરસિંહ વિજયસિંહ વસી। શું પરિસ્થિતિ છે હાલમાં? કમોસમી વરસાદ વરસવાને કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। હજુ કાપણી શરૂ થઈ છે, ત્યાં જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે। શું માંગણી છે તમારી? સ્થાનિક ધારાસભ્યશ્રી જે પોતે પણ ખેડૂત છે, તેમને એક જ વિનંતી છે કે ખેડૂતોની ડાંગરનો સારો ભાવ મળે અને સરકારશ્રીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એવી વિનંતી છે। શું નામ છે તમારું? પ્રદ્યુમનસિંહ ધીરજસિંહ વસી। શું પરિસ્થિતિ છે હાલ? હાલમાં પરિસ્થિતિ ડાંગરની વેપત નુકસાની છે અમારે અત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરવાની। અત્યાર સુધીમાં 4 વાર ડાંગરની અમારી પરિસ્થિતિ માવઠાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે। અત્યારે 27-28 તારીખોથી માવઠાની પરિસ્થિતિ છે। અમારા નુકસાન ભયંકર નુકસાન થયું છે, એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। અમારા જે ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ, એમને રજૂઆત કરતાં અમને એમની વિનંતી કે સરકારશ્રીમાં રજૂઆત કરે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે અમારી, એટલે અમને વ્યાપક નુકસાન છે। સરકારશ્રીમાં રજૂઆત કરીને સરકારશ્રીમાં માંગણી કરીને અમારા નુકસાનીનો પાક વળતર અમને આપે એવી પરિસ્થિતિ છે અત્યારે।